પેલા અધિકારીને જવાબદાર રહે છે, પણ લોકોની સાથે કેવો વ્યવહાર કરે છે એનો તમને અનુભવ હશે. તિલક કહેતા આઝાદી પછી તો આ જે કર્મચારીઓ છે, કારોબારીના અધિકારીઓ છે, એ લોકોને જવાબદાર હશે, કારણ કે સાર્વભૌમ સત્તા લોકો પાસે છે. લોકો માટે લોકશાહી છે. આ સરકાર, રાજ્ય, સરકારની 3 શાખાઓ, આ બધું કોના માટે છે અને કોના પૈસાથી ચાલે છે? લોકોના કરવેરાથી ચાલે છે. લોકોના વોટ અને નોટથી ચાલે છે. તો લોકો પ્રત્યે જવાબદાર રહેવાનું છે. ઉપલા અધિકારીને જવાબદાર રહેવાનું છે. સાથે સાથે સૌથી અગત્યની વાત એ છે કે કર્મચારીઓ કે અધિકારીઓ લોકોને જવાબદાર રહેશે, લોકોનું સન્માન સાચવશે. આ સાચી લોકશાહી છે, આ સાચું સ્વરાજ છે, એમ તિલક કહેતા. ઔદ્યોગિક પ્રગતિ માટે, રાષ્ટ્રીય શિક્ષણ માટે, સામાજિક સુધારા માટે. જો સ્વરાજ શા માટે છે? તો ઔદ્યોગિક પ્રગતિ માટે. અંગ્રેજોને કારણે આપણી ઔદ્યોગિક પ્રગતિ થતી નથી. અંગ્રેજ જે બ્રિટિશ કંપનીઓ છે એ ભારતીય વેપારીઓને, ભારતીય કંપનીઓને ફાવવા દેતી નથી. એને કારણે ભારતનો ઔદ્યોગિક વિકાસ થતો નથી. રાષ્ટ્રીય શિક્ષણ માટે અંગ્રેજી જે શિક્ષણ પદ્ધતિ છે એ આપણને આત્મસન્માનથી જીવતા શીખવતી નથી. એ ગુલામો તૈયાર કરવાનું શિક્ષણ છે, એવું તિલક એ સમય માનતા. માટે ભારતીય પદ્ધતિથી શિક્ષણ આપવું જોઈએ. ભારતનું આત્મસન્માન વધે એવા શ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરવા માટે શિક્ષણ આપવું જોઈએ. એ માટે શિક્ષણમાં એમને અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી ભાષાનું શિક્ષણ, સાથે સાથે વિદ્યાર્થીને રોજગારી મળે, કોઈને કોઈ રોજગાર શીખે, એનું શિક્ષણની પણ વાત કરી તિલકે. જેથી એ વિદ્યાર્થી, ધારો કે BA સંસ્કૃત સાથે થાય છે, તો એ વિદ્યાર્થી સાથે સાથે સુથારી કામ શીખે, રેડિયો મિકેનિકનું કામ શીખે, કે કોઈને કોઈ રોજગાર, અત્યારના સંદર્ભમાં કહીએ તો મોબાઈલ, કોમ્પ્યુટર, મોબાઈલ, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, રિપેર કરતા શીખે. ઈ તો ભણ્યા પછી પણ એ રોજગારી કરી શકે અને આત્મનિર્ભર બને. આર્થિક રીતે આત્મનિર્ભરતા બહુ જ અગત્યની છે. આર્થિક સ્વતંત્રતા એ બધી સ્વતંત્રતાઓનો પાયો છે. જો તમારી પાસે પૈસા ના હોય તો સ્વતંત્રતા નકામી બની જાય છે. માટે શિક્ષણ એવું હોવું જોઈએ જે આર્થિક રીતે પગભર બનાવે વિદ્યાર્થીને. આ વાત તિલકે કરી શરૂઆતમાં. એના પછી આપણે ગુજરાત વિદ્યાપીઠમાં અને બધામાં એનો અમલ થતો જોઈએ છે. સામાજિક સુધારા માટે છે. જે સ્વરાજ શા માટે? આપણે તો ઔદ્યોગિક પ્રગતિ માટે, રાષ્ટ્રીય શિક્ષણ માટે અને સામાજિક સુધારા માટે. ભારતની અંદર સમાજમાં ઘણા સુધારા કરવાની જરૂર એ વખતે તિલકને લાગી હતી. એ વખતે કોંગ્રેસના બધા જ નેતાઓ સામાજિક સુધારાઓની તરફેણ કરતા. રાજારામ મોહન રાયથી શરૂઆત કરીએ આપણે, નવજાગૃતિકાળના ચિંતકોથી, તો કોંગ્રેસના બધા જ નેતાઓએ સ્વીકારતા કે ભારતીય સમાજમાં સુધારાને અવકાશ ખૂબ જ છે. સામાજિક સુધારામાં દૂધ પીતી કરવાનો રિવાજ હતો, સતી પ્રથાના રિવાજને તો ઘણા અંશે બ્રેક વાગી ગઈ હતી. સાથે સાથે દહેજ પ્રથા છે, બાળ લગ્નો છે, દીકરીને દૂધ પીતી કરવાની વાત તો ખરી જ, પણ બાળ લગ્નો અને વિધવા વિવાહ ન કરે એ માટેનો સમાજનો જે આગ્રહ હતો. એટલે સામાજિક સ્વાતંત્ર્ય એ બીજા સ્વાતંત્ર્યો માટે જરૂરી છે. જો સામાજિક સ્વાતંત્ર્ય ન હોય તો રાજકીય સ્વાતંત્ર્ય પણ ન હોય. આપણે આજે પણ જોઈએ છે કે કેટલાક કુટુંબોમાં કહેવામાં આવે પત્નીને કે દીકરીને કે દીકરાને કે અમુક વ્યક્તિને જ મત આપવાનો છે, અમુક પક્ષને મત આપવાનો છે. સમાજનું એક પ્રભાવ છે વ્યક્તિ પર, કુટુંબ નામની સંસ્થાનો પ્રભાવ છે. એ વ્યક્તિને સ્વતંત્ર થવા નથી દેતી. વ્યક્તિ સ્વાતંત્ર્ય હોય, વિચારશીલ નાગરિકો હોય, ત્યાં જ લોકશાહી પનપે છે, નવપલ્લવિત થાય છે લોકશાહી. લોકશાહી પોષાય છે. અને જો સામાજિક સુધારા નહીં કરવામાં આવે, વ્યક્તિને રાજકીય સ્વતંત્રતા મળશે પણ સામાજિક સ્વાતંત્ર્ય નહીં મળે તો એ ગુલામ જ રહેશે. જ્ઞાતિ પ્રથા, અસ્પૃશ્યતાનું દૂષણ, સ્ત્રી સ્વાતંત્ર્ય, એ વિશે ઘણું કરવાનું બાકી છે. અને અંગ્રેજોના ગયા પછી જ એમાં આપણે અસરકારક પગલાં લઈ શકીશું, એમ તિલક માનતા. હિન્દુ મુસ્લિમ એકતા માટે પણ આપણે પગલાં લઈ શકીશું એમ માનતા. સ્વરાજ કેવળ હિન્દુઓ માટે, મુસલમાનો કે કોઈ વર્ગ વિશેષ માટે નહીં, સ્વરાજ તમામ વ્યક્તિઓ માટે હશે, એમ તિલક માનતા. કે જો અમુક વ્યક્તિઓ માટે સ્વરાજ છે તો એ સ્વરાજ નકામું છે. એ માત્ર રાજકીય સ્વાતંત્ર્ય છે, સામાજિક સ્વાતંત્ર્ય નહીં. સામાજિક સ્વાતંત્ર્ય આવશે ત્યારે જ સાચું સ્વાતંત્ર્ય આવશે, એમ એ માનતા. માટે હિન્દુઓને, મુસલમાનોને, પારસીઓને તમામને સ્વરાજ મળશે. તમામ વ્યક્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણેનું જીવન કાનૂની નિયંત્રણ હેઠળ જીવી શકશે. એનું નામ સાચું સ્વરાજ. લોકોની સમસ્યાઓ હલ કરવાની એક જ ઔષધિ છે, અને વાસ્તવિક સત્તા, સાર્વભૌમ સત્તા લોકોની પાસે આવશે ત્યારે જ આપણે આપણી જે તમામ સમસ્યાઓ છે એનો હલ કરી શકીશું.
એમ એ વખતના નેતાઓ, ખાસ કરીને લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ જેવા અરવિંદ ઘોષ. જેને આપણે અરવિંદ ઘોષ, જેને આપણે ઉગ્રવાદી ચિંતકો કહીએ છીએ, એ માનતા કે વાસ્તવિક સત્તા હશે, સત્તા એ માસ્ટર કી છે, એનાથી તમામ સમસ્યાઓ આપણે હલ કરી શકીશું. અને અંગ્રેજોને કારણે આપણે એ કરી શકતા નથી, આપણા હાથ બંધાયેલા રહે છે. માટે સૌથી અગત્યની વસ્તુ છે વાસ્તવિક સત્તા. અંગ્રેજો ભારત છોડે અને આપણને વાસ્તવિક સત્તા મળે, અને પછી તો આપણે એક પછી એક આપણી જે સમસ્યાઓ છે, ગરીબીની છે સમસ્યા, સામાજિક સ્વતંત્રતા માટેની જે હાકલ છે, એને પણ આપણે પહોંચી વળીશું અને એક પછી એક સમસ્યાઓ ઉકેલતા જઈશું. અંગ્રેજોની ન્યાયપ્રિયતા અને ઉદારવાદી વિચારધારામાં અવિશ્વાસ. ગોખલે આનાથી ઉલટું જોવા મળે છે. શરૂઆતના તબક્કામાં ગોખલે અને જે ઉદારવાદી ચિંતકો છે, એમને અંગ્રેજોની ન્યાયપ્રિયતા, એમાં પેલી વૈજ્ઞાનિક પદ્ધતિ લાવ્યા છે ન્યાયની બાબતમાં, એ અને ઉદારવાદી વિચારધારામાં વિશ્વાસ છે. એથી ઉલટું જે ઉગ્રવાદી ચિંતકો છે અને ક્રાંતિકારીઓ છે, એમને અંગ્રેજોની ન્યાયપ્રિયતામાં પણ વિશ્વાસ નથી અને ઉદારમતવાદી વિચારધારામાં પણ વિશ્વાસ નથી. એ લોકો એમ માનતા કે જો કોઈ બીજા દેશના લોકો તમારા દેશને ગુલામ બનાવે છે, તો એ તમારું ભલું કરવા માટે તો નથી જ બનાવતા. કોઈ એક દેશ લોહી રેડીને બીજા દેશના લોકોને જીતી લે છે, એમનું શોષણ કરે છે, તો એ ભલું કરવા માટે તો નથી જ આવ્યા. એ એક હકીકત છે, અને માટે જ એ જાય એમાં જ આપણા દેશની ભલાઈ છે. માટે એમની ઉદારવાદી જે વિચારધારાઓ છે, એ બધો બાહ્ય દેખાવ છે. વાસ્તવમાં તો અહીં શોષણ કરવા જ આવ્યા છે અંગ્રેજો, એમ આ ઉગ્રવાદી અને એ સમયના ક્રાંતિકારી વિચારકો માનતા. માટે અંગ્રેજોને ભારત છોડવા માટે અને પૂર્ણ સ્વરાજની વાત કરે છે. સ્વદેશીનો સ્વીકાર અને વિદેશીનો બહિષ્કારની ચર્ચા થઈ ગઈ. આપણે રાષ્ટ્રીય શિક્ષણ. જો તિલક રાષ્ટ્રીય શિક્ષણમાં બે બાબતો પર ભાર મૂકે છે. એક આજીવિકા માટે, કે વિદ્યાર્થીને એવું શિક્ષણ મળવું જોઈએ કે જેનાથી એ પોતે આજીવિકા કમાઈ શકે, આર્થિક રીતે પગભર બને. જો શિક્ષણ આર્થિક રીતે પગભર ના બનાવે તો એ શિક્ષણ નકામું છે. માટે એને કોઈને કોઈ હુનર શીખવવો જોઈએ. પોતાના મુખ્ય વિષયની સાથે સાથે હુનરોનું શિક્ષણ આપવું જોઈએ અને ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ. આપણને નવાઈ લાગે કે ધાર્મિક શિક્ષણ શા માટે? તો એમણે કહ્યું કે ધર્મ વિશેની જે ગેરસમજો છે એ દૂર થાય, અને જો ધાર્મિક ગેરસમજો દૂર થશે તો હિન્દુ મુસ્લિમ ઝઘડાઓ નહીં થાય. ધાર્મિક જે હાર્મની છે જુદા જુદા ધર્મો વચ્ચે, જ્ઞાતિઓ વચ્ચે, એ જળવાઈ રહેશે. અને ધાર્મિક અજ્ઞાનતાને કારણે જ આ કોમી વૈમનસ્ય ઊભું થાય છે, એવું તિલક માનતા. જો સાચા અર્થમાં ધર્મનું જ્ઞાન મળે તો કોમી દંગાઓ થશે નહીં. માટે શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવું જોઈએ, અને દરેક ધર્મનું, પાછું કોઈ એક ધર્મનું નહીં કે ધર્મ વિશેષનું નહીં, તમામ ધર્મોનું શિક્ષણ આપવું જોઈએ, જેથી ધાર્મિક ઝઘડાઓ થાય નહીં અને દેશમાં રાષ્ટ્રીય એકતા બની રહે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા છતાંય અંગ્રેજીના મહત્વનો સ્વીકાર કરે છે કે અંગ્રેજી ભાષામાં જે જ્ઞાન પડ્યું છે એને ઉલેચવા માટે અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે. કે જ્ઞાનનું માધ્યમ અંગ્રેજી હોય એવું એ નથી કહેતા, પણ શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય પણ અંગ્રેજીનું જ્ઞાન અનિવાર્ય છે, જેથી દુનિયાભરનું જે જ્ઞાન છે એનાથી આપણે સંપર્કમાં રહી શકીએ અંગ્રેજી ભાષાને કારણે, અને પાછળ ના રહી જઈએ. જે પેલો વેદોનો આદર્શ છે, આનો ભદ્રાહ કૃતવો યંતુ વિશ્વસ્તઃ, વિશ્વભરમાંથી અમને શ્રેષ્ઠ વિચારો મળી રહ્યો, એ અંગ્રેજીના જ્ઞાનથી જ સાર્થક બને એમ છે, એવું તિલકને લાગતું હતું. માટે કહેતા કે અંગ્રેજીનું જ્ઞાન અનિવાર્ય છે, મેળવવું જ જોઈએ. દેવનાગરી લિપિમાં હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાની વાત કરે છે કે જો કોઈ એક ભાષા હશે કોમ્યુનિકેશનની તો રાષ્ટ્રીય એકતા બની રહેશે. માટે દેવનાગરી લિપિમાં હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવી જોઈએ, એવી એમની ભલામણ હતી. રાજકીય શિક્ષણ પણ નાગરિકોને આપવું જોઈએ, જેથી પ્રજામાંથી એ નાગરિકો બને. લોકશાહીમાં વ્યક્તિ નાગરિક બને એ અનિવાર્ય છે. સિવિક કલ્ચરનું નિર્માણ થાય, રાજકીય સંસ્કૃતિનું નિર્માણ થાય, એ માટે રાજકીય શિક્ષણ પણ વિદ્યાર્થીઓને આપવું જોઈએ, જેથી એ પ્રજા મટીને નાગરિક બને. અને આજે પણ આ વિચાર એટલો જ પ્રસ્તુત છે એમ કહી શકાય. શિક્ષણ જનજાગૃતિનું સર્વોત્તમ સાધન છે. આ વિચારો શિક્ષણની બાબતમાં, શિક્ષણ જગતમાં એટલા જ સ્વીકૃત આજે પણ છે. શું તિલક ભારતીય અશાંતિના પિતા હતા? અંગ્રેજો, ખાસ કરીને સર વેલેન્ટાઇન શિરોલ એમ કહેતા કે તિલક એ ફાધર ઓફ ઇન્ડિયન અનરેસ્ટ છે. ભારતના યુવાનોમાં જો કોઈએ અશાંતિ ઊભી કરી હોય, ભારતને આંદોલિત કરી નાખ્યું હોય, તો એ તિલક છે. અને આ ખિતાબ ખરેખર તિલકને
મળ્યો એ એક આનંદની વાત છે. આભાર. દર્શક મિત્રો, સમય પૂરો થયો છે. મળીશું આવતા ગુરુવારે આ જ સમયે. આભાર.